નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું પાલનપુરની ઘટનાની અંદર મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાની પોલીસે ધરપકડ કરી લીધી. સાગર માળીની ધરપકડ બાદ ભેદ ઉકેલાયો અને કોણ છે પારસ નાઈ, જેના ઉપર ઉદયપુરથી ભાર્ગવ મંડોરાનો ફોન આવ્યો. નમસ્કાર રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલને. વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો પાલનપુરની ઘટનામાં ભરતભાઈની જ્યારથી હત્યા કરવામાં આવી ત્યારથી સતત પોલીસ એ મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ ભાર્ગવ મંડોરા એ પોલીસને ચકમા આપીને આમથી તેમ ભાગી રહ્યો હતો. એ પોલીસને હાથ લાગી ન રહ્યો હતો. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે કાલે રાત્રે પોલીસને એક મોટી સફળતા મળી છે અને ભાર્ગવ મંડોરાની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને કદાચ આજે સાંજના 6-7 વાગ્યા આજુબાજુ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરી શકે છે કે આ મામલે કેટલા આરોપીઓ હતા. પરંતુ એ પહેલા આપણે વાતચીત કરવાના છીએ, વિડીયોની પણ આપણે વાતચીત કરીશું જ્યારે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે કે કેવી રીતે પોલીસે ભાર્ગવ મંડોરાની ધરપકડ કરી અને પોલીસ આ મામલાની અંદર મુખ્ય આરોપી સુધી કેવી રીતે પહોંચી, જેના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો મિત્રો. વાતચીત એવી હતી કે જ્યારથી મર્ડર કરવામાં આવ્યું ત્યારથી પોલીસે સતત અલગ અલગ પ્રકારની ટીમો બનાવી હતી. અલગ અલગ પ્રકારના ટીમોનું કાંઈ જ પણ હાથમાં લાગતું ન હતું, કારણ કે ભાર્ગવ મંડોરાએ વારંવાર જગ્યાઓ બદલી રહ્યો હતો અને જગ્યાઓ બદલીને કોઈ પણ જગ્યાએથી ફોન કરી રહ્યો હતો. જેમ કે રિક્ષામાં બેસે તો રિક્ષા ચાલકનો ફોન લઈને ફોન કરતો હતો, કોઈ જગ્યાએ જઈને ઊભો રહે તો એ જગ્યાએથી લઈને ફોન કરી રહ્યો હતો. આવું સતત ભાર્ગવ મંડોરા કરી રહ્યો હતો. એટલે પોલીસ માટે એ દુવિધા હતી કે ભાર્ગવ મંડોરા આમથી તેમ ભાગી રહ્યો હતો, એને પકડવો કેવી રીતે. તો પોલીસ સતત ચોકઠા ગોઠવી રહી હતી, કારણ કે આ મામલે પોલીસને સમાધાન ના લાવે અને આ મામલે પોલીસ એ આરોપી એટલે કે મુખ્ય આરોપીને ન પકડે તો પોલીસ માટે ઘણું બધું સવાલો ઉઠતા હતા. કારણ કે સવાલો એટલા માટે ઉઠતા હતા કે એક આરોપી ખુલ્લેઆમ હત્યા કરીને હજી સુધી ફરાર છે, હજી સુધી પોલીસ નથી પકડી રહી, પોલીસ શું કરી રહી છે, આવા અનેક સવાલો ઉઠતા હતા. એટલા માટે કરીને પોલીસ એ ચાપતી નજર રાખી રહી હતી. આ ચાપતી નજરની વચ્ચે પોલીસે લગભગ 35 જેટલા લોકોને ડિટેન કર્યા. ડિટેન કરેલા જે લોકો હતા એમાંથી ઘણા બધાને અમદાવાદ, ઘણા બધાને મહેસાણા, ઘણા બધાને સુઈગામ, ઘણા બધાને પ્રોપર એમના જગ્યાએથી અને ઘણા બધા લોકોને રાજસ્થાનથી પણ પોલીસ ઉઠાવીને લાવી. પોલીસનો એક જ સવાલ હતો કે હવે એવા લોકોને આપણા જોડે રાખો કે જે આના અંગત છે. એવા બધા જ અંગત લોકોને એમના જોડે રાખવામાં આવ્યા અને એમાંથી એક વ્યક્તિ જોડેથી એવી માહિતી પોલીસને મળે છે કે સાગર માળી જોડેથી 50,000 રૂપિયા ભાર્ગવ મંડોરા લઈને ગયો હતો. પોલીસને ડાઉટ જાય છે કે આ મામલે સાગર માળીનો પણ કોઈ રોલ હોઈ શકે છે. હું તમને તસવીર બતાવી રહ્યો. સાગર માળીને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને પોલીસ ડિટેન કરે છે. ડિટેન કરીને એને પૂછપરછ કરે છે તો એ કહે છે કે આ 50,000 રૂપિયા તો મેં આપ્યા હતા, પરંતુ એ દિવસે ન હું એ જગ્યાએ હાજર હતો કે ના વિષયની અંદર મારો કોઈ રોલ હતો. તો પોલીસ એને 2 દિવસ સુધી પૂછપરછ કરે છે કે ભાર્ગવ મંડોરા ક્યાં ગયો, તારા જોડે આવ્યો હતો તો તને ખબર હશે. એ કહે છે કે મારા જોડેથી પૈસા લઈને ક્યાં ગયો એ મને કોઈ પણ ખબર નથી, પરંતુ એ મારા જોડેથી પૈસા લઈને ગયો. બસ મિત્રો, આટલી જ વાત હતી કે પોલીસને એ વસ્તુનો ભેદ ઉકેલાઈ ગયો કે ભાર્ગવ મંડોરા હવે પાલનપુર કે એની આજુબાજુના વિસ્તારોમાં નથી, કારણ કે 50,000 રૂપિયા લઈને ગયો હતો એટલે ક્યાંક અહીંથી દૂર ભાગી ગયો છે. તો પોલીસે આ તપાસ ચાલુ રાખી, પરંતુ પોલીસને કોઈ ક્લ્યુ ન મળતો હતો. રાજકીય અને સામાજિક પ્રેશર વધતું જતું હતું. એના જ વચ્ચે પોલીસ એ ચાપતી નજર રાખી રહી તેને ત્યાં જ પોલીસને એક સફળતા મળે છે. પોલીસે જે 35 લોકોને ડિટેન કર્યા હતા એમાંથી ડિટેન કરેલા એક વ્યક્તિ પારસ નાઈ ઉપર ઉદયપુરથી એક કોલ આવે છે. જ્યારે પોલીસને ખબર પડે છે કે આ કોલ કોનો હતો ત્યારે પોલીસ પણ ચોંકી જાય છે, કારણ કે આ ઘટનાના મુખ્ય આરોપી ભાર્ગવ મંડારાનો કોલ હોય છે. ભાર્ગવ મંડારાનો કોલ જેવો પારસ નાઈ ઉપર આવે છે અને પોલીસ એમને કહે છે કે તમે સીધી લીટીની અંદર આમના જોડે વાતચીત કરો. ત્યારે પારસ નાઈ એમના જોડે વાતચીત કરે છે. એટલી વારમાં પોલીસ એમનું લોકેશન ટ્રેસ કરે છે અને મિત્રો લોકેશન બતાવે છે ઉદયપુરથી ચિત્તોડગઢ વચ્ચે.
ઉદયપુરથી ચિત્તોડગઢ વચ્ચે જ્યારે એનું લોકેશન બતાવે છે ત્યારે અહીંથી એલસીબીની ટીમ એ ભાર્ગવ મંડોરાને પકડવા માટે ઉદયપુર રવાના થઈ જાય છે. કોઈ પણને કાનો કાન ખબર ન પડે એ રીતે એલસીબીની ટીમ પાલનપુરથી નીકળી જાય છે અને લગભગ રાત્રે નીકળેલી ટીમ એ 1-2 વાગ્યા આજુબાજુ ત્યાં પહોંચી અને ભાર્ગવ મંડોરા જે જગ્યાએ છુપાયેલો હતો એ જગ્યાએથી ભાર્ગવ મંડોરાની ધરપકડ કરી લેવામાં આવે છે. ભાર્ગવ મંડોરાની ધરપકડ કરીને પોલીસ એને ઉદયપુરથી ઘરે લઈ આવે છે. ઉદયપુરથી ઘરે લાવીને પાલનપુર લાવવામાં આવે છે અને પાલનપુર આવ્યા બાદ આજે સવારથી એના નિવેદનો લેવાઈ રહ્યા છે અને એની પૂછપરછ થઈ રહી છે કે તે આ હત્યા કરી એમાં તારી જોડે બીજા કોણ સામેલ હતા. કારણ કે પોલીસે આમ તો 35 લોકોને ડિટેન કર્યા હતા, પરંતુ શકને આધારે પોલીસ ડિટેન ગમે એને કરી શકે. મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા હતો જે આજ દિવસ સુધી નાસ્તો ફરતો હતો. એટલે જેટલી ઘડી પોલીસ જોડે પૂરી માહિતી ના આવી જાય એટલા ઘડી પોલીસ કોઈ પણને આરોપી બનાવતી નથી. એટલે આરોપીઓ પણ મળી ગયા, સહ આરોપીઓ પણ મળી ગયા, પરંતુ વાતચીત એવી છે કે ઘણા બધા લોકો એવા હતા કે જે ઘટના સ્થળે હાજર હતા પરંતુ એ જગ્યાએ ઊભા હતા, ના એમને કોઈ ઉપર હાથ ઉપાડ્યો હતો કે ના એમને કોઈ પણ કર્યું હતું. એટલે પોલીસ આ કેસની અંદર વિચારી રહી છે, કારણ કે જેટલા 13થી વધારે આરોપી હોય અને ટોળા ઉપર વધારે લોકો ઉપર કેસ હોય એટલો કેસ નબળો પડી જાય. કારણ કે કેસ એટલા માટે નબળો પડી જાય કે ઘણા બધા લોકો ત્યાં ઊભા હોય, આ હોય તે હોય, કર્યું હોય ના કર્યું હોય, માર્યું હોય ના માર્યું હોય, તો કોર્ટની અંદર આ વસ્તુનો બેનિફિટ એ આરોપીને મળતો હોય છે જે આરોપીની પોલીસે ધરપકડ કરી હોય, જે આરોપી મુખ્ય હોય. આમ મુખ્ય આરોપી તો ભાર્ગવ મંડોરા જ છે કે જેને તલવારનો ઝાટકો માર્યો ને તલવારના ઝાટકાથી ભરતભાઈનું નિધન થઈ ગયું. આ તલવારનો ઝાટકો મારનાર મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાની જોડે મદદમાં કોણ કોણ હતા સહ આરોપીઓ પણ નક્કી થઈ ગયા છે અને અંદાજિત એવું કહી શકાય કે લગભગ 6 વાગ્યા આજુબાજુ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કરી દેશે કે આરોપીઓ કોણ કોણ છે, આ આરોપીઓ કેવી રીતે પકડાયા અને કેવી રીતે આ આરોપીઓને પોલીસે દબોચી લીધા. તો મિત્રો વાતચીત કરીશું આપણે સાંજે 6 વાગે, પણ આ ક્ષેત્રની જે નવી માહિતી છે એ આવશે એવી તમારા સુધી પહોંચાડીશ. પોલીસ પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહે છે એ પણ તમારા સુધી પહોંચાડીશ. પરંતુ અત્યારે આ હત્યા કેસનો મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને ટૂંક સમયની અંદર પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરશે કે આ આરોપીઓ કેવી રીતે આ હત્યાને અંજામ આપ્યો હતો. નમસ્કાર, રામ રામ, હું છું દિલુ ચૌધરી ને મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર.